વ્રત ઉપવાસનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો હવે આવી રહ્યો છે અને ત્યારે આપણે ફરાળ બધા કરતા જ હોઈએ છીએ, બધા વાર તહેવાર રહેતા હોય એટલે. તો આજે આપણે એક ફરાળી સ્વીટની રેસીપી બનાવીશું જે ઝડપથી બની તો જાય છે પણ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે તેવી છે. તમને ક્યારેય પણ ફરાળમાં સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય ને તો ચોક્કસથી આ બનાવજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે કઈ રીતે બને છે. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક વાટકી લઈ લઈશું. તેમાં મેં અત્યારે સામો લીધેલો છે. સામો કયો, ભગર પણ કહેવાય છે અને મોરૈયો પણ કહેવાય છે, કોઈ પણ વસ્તુ લઈ શકો છો. હવે તે એક વાટકીનું માપ સેટ કરી લેશું. તે વાટકીમાં આપણે લઈ લેશું અને મિક્સર જારમાં તેને એડ કરી દેશું. તેને સાઈડમાં રાખીને આપણે અત્યારે દૂધ લઈ લેશું. તો દૂધ આપણે જે વાટકીનું માપ સામા માટે લીધું હોય એ વાટકીના માપથી 4 થી 4.5 વાટકી જેટલું દૂધ આપણે લેવાનું છે. અહીંયા તમે એના કરતાં વધારે પણ લઈ શકો, એટલે કે 5 વાટકી પણ લઈ શકાય, પણ 4.5 વાટકી એપ્રોક્સ જોઈ જશે. હવે મેં અત્યારે 4 વાટકી ઉપર લીધેલું છે. હવે તેને ગરમ થવા માટે મૂકી દેશું. હવે સાઈડમાં આપણે જે સામો છે તેને આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ એ રીતે કરવાનો છે કે જે રીતનો આપણો રવો કઈ રીતે હોય એ રીતે. જો તમારે જે સૂજી હોય છે તેના દાણા થોડા મોટા હોય છે એ રીતે કરવું હોય તો એ રીતે પણ કરી શકાય, પણ મેં અત્યારે થોડુંક ફાઇન એવું કરેલું છે. બહુ વધારે પણ ફાઇન નહીં, પણ રવા જેવું ટેક્સચર રાખેલું છે. હવે આપણે દૂધ જે ગરમ થઈ ગયું છે તો તેમાં કેસર એડ કરી દઈશું. જો તમે અગાઉ પણ કેસર એડ કરવા માગતા હોય ને તો કરી દેવું. જ્યાં સુધીમાં ગરમ થશે ત્યાં સુધીમાં કેસરનો કલર પણ સરસ એવો થઈ જશે. એટલે કેસરવાળું દૂધ આપણું રેડી થઈ ગયું છે. તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણો સામો પણ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કઈ રીતેનું દાણેદાર ટેક્સચર આવ્યું છે. એકદમ રવા જેવું મેં તેને ગ્રાઇન્ડ કરેલું છે. અહીંયા તમે આ એક જ સરખું એવું ગ્રાઇન્ડ થયું છે એટલે હું ચાળતી નથી. જો તમારે એક સરખું એવું ગ્રાઇન્ડ ન થઈ હોય તો ચોક્કસથી ચાળી લેવું, જેથી કરીને જો આખા એવા દાણા રહી ગયા હોય સામાના તો તે નીકળી જાય અને એક જ સરખો એવો આપણો શીરો બને, મતલબ કે મોટા નાના દાણા ન રહે. હવે આપણે એક મોટું જે લોયું લઈ લેશું અને દૂધને સાઈડમાં રાખી દેશું. લોયું આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેમાં ઘી એડ કરીશું. તો ઘીનું માપ પણ એ જ લેવાનું છે જે વાટકીના માપથી આપણે સામો લીધેલો હતો. તો એક વાટકી જેટલું મેં ઘી એડ કરેલું છે. ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે સામાને એડ કરી દેશું અને આ રીતે લો ફ્લેમ ઉપર આપણે તેને સરખો એવો શેકાવા દેવાનો છે. જેમ તે લો ફ્લેમ ઉપર શેકાશે તેમ એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને તેને જેમ જેમ તે શેકાતો જશે એટલે વ્હાઇટ કલરમાંથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનો થતો જશે. મતલબ કે એકદમ સરસ એવો દાણેદાર અને છૂટો છૂટો થતો જશે અને હળવો થતો જશે, સાથે કલર પણ ચેન્જ થતો જશે. તો તમે જોઈ શકો છો કે અત્યારે કલર કેવો છે. અત્યારે તમને વ્હાઇટિશ કલર જેવો દેખાતો હશે, પણ ધીમે ધીમે તે સરસ એવો શેકવા માંડશે અને મસ્ત એવી સ્મેલ આવવા લાગશે. હવે આપણે સાઈડમાં હલાવતા પણ જઈશું અને સાથે સાથે જે ડ્રાયફ્રૂટ છે તે પણ ચોપ કરતા જશું. તો હું બધું વસ્તુ એક હારે કરતી જાઉં છું. મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં કાજુ અને પિસ્તા અને કિશમિશ લીધેલા છે. તમે કોઈ પણ તમારી પસંદના ડ્રાયફ્રૂટને લઈ શકો છો. તમે જોઈ શકો છો કે જેમ જેમ શેકાશે ને એટલે મસ્ત એવી સ્મેલ આવવા લાગશે અને એકદમ સુગંધીદાર એવો થતો જશે. હવે તમે જોઈ શકો છો કે કેવો કલર થયો છે. અત્યારે આ રીતે લાઇટ એવો, તમને જો આમાં કદાચ લાઇટિંગને લીધે તમને સરખો નહીં દેખાય, પણ આ થોડો થોડો ગુલાબી થવા માંડ્યો છે. મતલબ લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો થવા લાગ્યો છે. બહુ વધારે પણ શેકવાનો નથી, તેનો પણ ટેસ્ટ સારો નહીં આવે. બહુ ઓછો શેકાશે તો પણ તમને મજા નહીં આવે. એટલે આ રીતનું કરતું રહેવાનું છે. લો ફ્લેમ હશે તો આ રીતે તમે મતલબ કે જે કલર જોઈએ છે એ લઈ આવી શકશો. જો હાઈ ફ્લેમ હશે ને તો આ રીતનો કલર લઈ આમાં તમને ક્યારેક વધારે ડાર્ક પણ થઈ જવાની શક્યતા રહે છે. હવે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણું દૂધ જે ગરમ છે તેને થોડું થોડું એડ કરીશું. સૌથી પહેલાં થોડુંક જ દૂધ એડ કરવું, જેથી કરીને ઉભરો આવે છે તો આપણે દાજી જવા ન કરે, કારણ કે એમાં છાંટા પણ ઉડે અને વરાળ પણ એકદમ વધારે નીકળે છે. એટલા માટે તો લો ફ્લેમ કરી રાખવી અને થોડું થોડું દૂધ એડ કરતું જવાનું અને એક હાથેથી હલાવતું જવાનું. હવે આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ધીમે ધીમે હલાવીશું એટલે કોઈ પણ જાતના લમ્સ પણ નહીં રહે અને સરસ એવું તે થીક થતું જશે. હવે જો તમે અહીંયા દૂધ થોડુંક ઓછું લીધેલું હશે ને તો આ દાણો જે છે ને તો એ દૂધ બધું એબ્ઝોર્બ કરી લેશે ને તો એ તમને જ્યારે ખાશો ને તો તમને જરાક એવી કચાશ જેવું દેખાશે. એટલા જ મેં આગળ કીધું કે તમે 5 વાટકી અત્યારે દૂધ લઈ લ્યો. જ્યારે જરૂર પડે એટલે તમારે દૂધ એડ કરી દેવું. 4.5 વાટકી તો આંખ વીંચીને કરી દેજો, પણ તમે થોડું થોડું એડ કરતા જજો. તમને ખબર પડી જ જશે કે એકદમ સરસ એવું થતું જાય છે. હવે આપણે એકદમ સરસ એવું દૂધ બધું એબ્ઝોર્બ થઈ જાય એટલે લાસ્ટમાં આ રીતનું થીક થઈ જાય એટલે આપણે ખાંડ એડ કરીશું. તો ખાંડ કેટલી લેવાની? જેટલો આપણે સામો લીધો એટલી.
હવે આપણે ખાંડને એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસલી હલાવીશું, જેથી કરીને ખાંડ ઓગળવા લાગશે અને આ રીતનું થોડું એવું મેલ્ટ થશે એટલે ઢીલો થશે અને ફરીથી તે સરસ એવો કઠણ થતો જશે. તો તમે જોઈ શકો છો કે થોડી વાર આપણે હલાવીશું ને એટલે એકદમ સરસ એવું સાઈડમાંથી ઘી પણ છૂટું પડતું જશે અને લચકા જેવો તૈયાર થતો જશે. અને જે કેસર આપણે એડ કરેલું છે ને તેનાથી સુગંધ પણ એટલી સરસ આવે છે અને ટેસ્ટ પણ બહુ મસ્ત લાગે છે અને કલર પણ બહુ સરસ આવે છે. હવે લાસ્ટમાં જ્યારે ઘી છૂટું પડી જાય ને એટલે આપણે તેમાં એલચીનો પાવડર અને જે ડ્રાયફ્રૂટ ચોપ કરેલા છે એ એડ કરીને મિક્સ કરી લેશું સરખું એવું. અને તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો દાણેદાર થયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો આ રીતનું ટેક્સચર જ્યારે થાય ને ત્યારે આપણે તેને સર્વ કરી લેશું. ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો હું આ જે કાસાની થાળી છે તેમાં ભગવાન માટે પ્રસાદી અત્યારે તૈયાર કરી રહી છું. તો તેમાં આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ એડ કરીશું અને આ રીતે આપણે એક ચમચામાં એડ કરીને આ રીતે પણ સર્વ કરીશું. તો ઉપરથી બીજા ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશ માટે લઈ લેશું. અહીંયા તમે ગુલાબની પાંદડીથી તમને જે ઈચ્છા થાય એનેથી સર્વ કરી શકો છો, ગાર્નિશ કરી શકો છો. બહુ સરસ એવો ટેસ્ટી એવો આ હલવો કયો કે શીરો બહુ મસ્ત એવો તૈયાર થાય છે. બનાવો બહુ જ સિમ્પલ છે, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને એવો છે. માત્ર આપણે ધ્યાન ક્યાં રાખવાનું કે જે શેકીએ ને ત્યારે ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે તેને ટેસ્ટ પણ કરી લઈશું. બહુ જ ટેસ્ટી એવો બન્યો હતો. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ ક્યારેય પણ વ્રત કે ઉપવાસ હોય કે આ શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે તમે બનાવો હોય કે બાળકો જ્યારે એટલે કે બાળાઓ જ્યારે જયા પાર્વતી મોડા વ્રત રહેતા હોય ત્યારે પણ તમે બનાવીને આપી શકો છો. બહુ સ્વાદિષ્ટ એવો બનીને તૈયાર થાય છે. તો ટ્રાય જરૂરથી કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.